નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. સીએમની સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકા હવે ડામરને બદલે આરસીસીના રોડ બનાવશે. ખાડોદરાનું લાંછન દૂર કરવા નવા 26 મુખ્ય રસ્તાઓને આરસીસીના બનાવાશે. રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને ઠેર ઠેર પડતા ખાડાઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે મોટો નિર્ણય લીધો છે. શહેરો અને નગરોમાં જ્યાં શક્ય હોય ત્યાં ડામરના બદલે આરસીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીની સૂચનાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરના મુખ્ય માર્ગોને આરસીસી રોડમાં પરિવર્તિત કરવાની કવાયત શરૂ કરી છે. વડોદરામાં કુલ 26 જેટલા મુખ્ય રોડ આરસીસીના બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે શું છે પાલિકાનું સમગ્ર આયોજન? જોઈએ આ અહેવાલમાં. ચોમાસું આવે એટલે વડોદરા ખાડોદરા બની જતું હોય છે. હાલમાં પણ વરસાદે વડોદરાના રસ્તાઓના ખસ્તા હાલ કર્યા છે. રોડ પર મોટા મોટા ખાડાઓની ભરમાર છે. વરસાદી પાણીના કારણે ડામરના રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ત્યારે રોડ રસ્તાઓની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે સિમેન્ટના રસ્તાઓ બનાવવાની દિશામાં સરકાર આગળ વધી છે. વરસાદમાં રાજ્યભરમાં રોડ રસ્તા ધોવાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ગંભીરતાથી લઈ મહત્વનો આદેશ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે શહેરો અને નગરોમાં ડામરના બદલે આરસીસી રોડ બનાવવાની કડક સૂચના આપી છે. આરસીસી રોડ બનાવવાથી રસ્તાની મજબૂતી વધશે અને લાંબા સમય સુધી ખાડા ન પડવાથી નાગરિકોને મોટી રાહત થાય તેમ છે. સીએમની આ સૂચનાને વડોદરાવાસીઓ આવકારી રહ્યા છે. મુખ્યમંત્રીની સૂચનાનું પાલન કરતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં આરસીસી રોડ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. પાલિકાએ આ અંગે સર્વે કરી અંદાજે 25 કિલોમીટરની લંબાઈ ધરાવતા શહેરના 26 જેટલા મુખ્ય માર્ગોને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું છે. આ 26 નવા આરસીસી રોડ પાછળ અંદાજે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. પરંતુ આરસીસી રોડ બનાવતા પહેલા પાલિકા દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે. રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જે સ્થળે આરસીસી રોડ બનાવવાનો છે ત્યાં રોડની નીચે પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન કે અન્ય કોઈ યુટિલિટી લાઇન આવેલી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. જો રોડની નીચે કોઈ યુટિલિટી લાઇન નહીં હોય તો કેરેજવેની બહાર જરૂરી સુવિધા ઊભી કરીને આરસીસી રોડ બનાવવામાં આવશે. જ્યારે જ્યાં પાણી, ડ્રેનેજ અથવા અન્ય યુટિલિટી લાઇન આવેલી હશે ત્યાં કોર્પોરેશન આરસીસીના બદલે ડામરનો રોડ બનાવશે. પાલિકાનું આયોજન છે કે આરસીસી રોડ બન્યા બાદ આગામી 15 વર્ષ સુધી રસ્તા પર ખાડા ન પડે અને રોડનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે. જો કે આરસીસી રોડ બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થવાનું હોવાથી તેની ગુણવત્તા જળવાય તે પણ મહત્વનું રહેશે. જો કે જાણકારોનું માનવું છે કે આરસીસી રોડ બનાવવાથી અન્ય યુટિલિટીમાં ખર્ચ વધી શકે છે. હાલ વડોદરા શહેરમાં કુલ 1837 કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જેમાંથી 168 કિલોમીટર જેટલા રસ્તા હાલ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ છે. ત્યારે હવે શહેરના પસંદગીના 26 મુખ્ય માર્ગો આરસીસીમાં પરિવર્તિત થયા બાદ નાગરિકોને ખાડામુક્ત અને વધુ ટકાઉ રોડની સુવિધા મળશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. 26 કિલોમીટરના કુલ 25 જેટલા રોડ આરસીસીના બનાવવાનું આયોજન છે. કેવી રીતનું આયોજન છે? શું કામગીરી થશે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવીન રોડો બનાવવાના, મેન્ટેનન્સ કરવાના, રીસર્ફિસિંગ કરવાના એવા વિવિધ જે કામો છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ નવા વર્ષની અંદર લગભગ 1000 કરોડ જેટલા ના ખર્ચે રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જે ગુજરાત સરકાર શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી છે તેમાં આરસીસી રોડ બનાવવા માટેનું એમની જે સૂચના છે તે બાબતમાં વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે રસ્તાઓ, જે નવા ઓજી વિસ્તારના રસ્તા છે કે જ્યાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન કે અન્ય યુટિલિટી જે સર્વિસ છે કે જે રોડની ધારે નાખવામાં આવેલી છે, આ તમામ રસ્તાઓ પર આરસીસી રોડ બનાવવાનું આયોજન છે. સાથે સાથે જૂના વિસ્તારોમાં જે રસ્તા વારંવાર તૂટે છે કે જે રસ્તા અને જ્યાં સોસર જેવો કે જ્યાં પાણીનો ભરાવ વધુ માત્રા અને વધુ સમય સુધી રહેતો હોય છે અને જેને કારણે નવીન રસ્તા અને આ જે રસ્તાઓ છે તેમાં ખાડા બનતા હોય છે, આવા રસ્તાઓને પણ આઈડેન્ટિફાઈડ કરી એટલા સ્પેસિફિક પેચોને આરસીસી રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ માટેનું સર્વે કરવામાં આવે છે. મુખ્ય કયા વિસ્તારના કયા રોડને આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે? કારણ કે ઘણી બધી યુટિલિટી છે જેને ચેન્જ કરવાની પણ ફરજ પડશે કે આ યુટિલિટી અહીંયાથી બદલીને અન્ય સ્થળે કરીએ ત્યારબાદ આ આરસીસી રોડ શક્ય બની શકે. બિલકુલ. જે ચારેય ઝોન અને પ્રોજેક્ટની ટીમ છે એના દ્વારા સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે. જેટલા પણ ઓજી વિસ્તાર છે કે જેમાં યુટિલિટી સર્વિસ હાલમાં
અત્યારે જ પૂર્ણ કરવામાં આવેલી છે તાજેતર ટૂંક સમય પહેલાં જ એવા તમામ રસ્તાઓને આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવશે. સાથે શહેરના કેટલાક રસ્તાઓ જ્યાં નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી વધુ માત્રા સુધી ભરાઈ રહે છે અને નવીન રોડોને પણ એમાં નુકસાન થતા હોય છે એવા બધા પેચના આઈડેન્ટિફિકેશનની કામગીરી હાલમાં ચાલુ છે. ટૂંક સમયમાં તેના ટેન્ડર પણ થશે અને કામગીરી કરવામાં આવશે. અગાઉ 3 રોડ પાલિકા આરસીસીના બનાવી ચૂકી છે. એ રોડનું અત્યાર સુધીનું એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? યુટિલિટીને એમાં કેવી રીતે એડજસ્ટ કરી હતી જેના લીધે રોડની પણ ફેસિલિટી વ્યવસ્થિત રહે અને યુટિલિટી પણ ના ખોરવાય? બિલકુલથી જે ફ્લેક્સિબલ પેમેન્ટ એટલે જે ડામરવાળા જે રસ્તા આપણે બનાવતા હોય છે ફ્લેક્સિબલ પેમેન્ટ એ રસ્તાઓ અત્યારે જૂના વિસ્તારોની અંદર આપણા અને અત્યાર સુધીના જે રસ્તાઓ છે બનાવવામાં આવેલા છે. ગત વર્ષની અંદર કોર્પોરેશન દ્વારા 3 મુખ્ય રસ્તાઓ, એક તરસાલી બાયપાસ પાસે, કપુરાઈ ટાંકી પાસે અને વાઘોડિયા વિસ્તારમાં 3 આરસીસી રોડ બનાવવામાં આવેલા છે જે રિજિડ પેમેન્ટ તરીકે ઓળખવામાં આવતા હોય છે. રિજિડ પેમેન્ટનું પરફોર્મન્સ એ ફ્લેક્સિબલ પેમેન્ટ કરતાં લગભગ બમણું હોય છે. એટલે 10-12 વર્ષ કે 15 વર્ષ સુધી આ રસ્તાઓને કશું નુકસાન નથી થતું. પરંતુ આ રસ્તાઓમાં યુટિલિટી જે છે પહેલાં સેફ પ્લેસ ઉપર એટલે કે રોડની ધાર ઉપર શિફ્ટ થઈ ગયેલી ખૂબ જરૂરી હોય છે, કારણ કે એકવાર રસ્તા બન્યા પછી અવારનવાર એ રસ્તો તોડવો ના પડે. એટલે એના માટેના સર્વે કરીએ છીએ અને એ સર્વે બાદ જે રસ્તાઓ આરસીસી કરવા યોગ્ય છે તમામ રસ્તાઓ પર આરસીસીની કામગીરી કરવામાં આવશે.